હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ધોરણ 9 નું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ ભણવા જઈ રહ્યા છીએ. સંખ્યા પદ્ધતિ જે છે આમ તો ઈઝી ચેપ્ટર છે, પણ એની જે ડિટેલિંગ છે અને ઓલિમ્પિયાડ તથા પ્રખરતા શોધ કસોટી અથવા તો એસએસસી સીજીએલ જેવી એક્ઝામમાં આના કરણીના દાખલા ઘણીવાર પૂછાતા હોય છે. તો આપણે આજે એના વિશે આપણે ચર્ચા કરવાની છે અને એની ડિટેલમાં આપણે માહિતી જોઈશું. એકદમ બેઝિક થી શરૂ કરીશું. સંખ્યા પદ્ધતિ જે છે એ શરૂઆત ક્યાંથી થાય છે? તો પ્રાકૃતિક સંખ્યાથી. ક્યાંથી? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા જે છે એ ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂ થઈને અનંત સુધી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. સર આમાં શૂન્ય ના આવે તો ના. પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે. ઓકે, એના પછી આવે પૂર્ણાંક સંખ્યા. અને પૂર્ણાંક સંખ્યા કેમ કહેવાય? કારણ કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી -3 -2 -1 0 1 2 3 ડોટ 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 અનંત સુધી જાય એટલે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા પછી આવે સમય સંખ્યા. સમય સંખ્યા એટલે માઇનસ તો ખરી જ, અપૂર્ણાંક સંખ્યાઓ પણ ખરી. ઓકે, અનંત સુધી. તો સમય સંખ્યાની વ્યાખ્યા શું? તો જે સંખ્યા ને p/q સ્વરૂપ લખી શકાય જ્યાં q is not equal to 0 હોય તેવી સંખ્યા સમય સંખ્યા કહેવાય. ઓકે, એવી p/q સ્વરૂપ એટલે સર શું? તો અપૂર્ણાંક. હવે અપૂર્ણાંક બે પ્રકારે હોય, એક શુદ્ધ અપૂર્ણાંક અને બીજું અશુદ્ધ અપૂર્ણાંક. તમને એક હોમવર્ક આપું છું કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય શોધી લાવવાનું છે તમારે. ઠીક છે. બીજું, હવે આગળ જઈએ છીએ અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે જે સંખ્યા ને p/q સ્વરૂપમાં ન લખી શકે તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4 આવશે નહીં આવે. વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7 ડોટ ડોટ ડોટ. તો આ થઈ ગઈ તમારી અસમય સંખ્યા. આ તો સર બધું તમને ખબર છે. એના પછી આવે વાસ્તવિક સંખ્યા. શું આવે? વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ એટલે ઉપરની બધી જ સંખ્યાઓ સમાવેશ થઈ જાય. તેને વાસ્તવિક સંખ્યા કહેવાય. ઓકે, ચલો આ તો તમારું બેઝિક જે ફંડામેન્ટલ્સ હતું એ. હવે આપણે ભણીએ છીએ કે ભાઈ 9મા ધોરણની અંદર નવું શું છે. તો પહેલા તો 7મા અને 8મા ધોરણનો કોન્સેપ્ટ છે કે બે સમય સંખ્યા આપેલી છે. બરાબર.
બે સમય સંખ્યા વચ્ચે પાંચ સમય સંખ્યા શોધો. આવો સવાલ હોય, અથવા તો 3 અને 4 વચ્ચે પાંચ સમય સંખ્યા શોધો. અથવા આવો સવાલ હોય, 2 પંચમાંશ અને 3 પંચમાંશ વચ્ચે પાંચ સમય સંખ્યા શોધો. ઓકે, તો આવા જ્યારે સવાલો હોય તો કેવી રીતે ગણાય? તો પહેલા તો તમને એક નોટ ખબર હોવી જોઈએ કે બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવેલી હોય છે. બે સમય સંખ્યાઓ છે, અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. કેવી રીતે? તો આમાં આપણે જોઈશું. પહેલો દાખલો છે 2/3 અને 1/3. વચ્ચે મારે પાંચ સમય સંખ્યા શોધવી છે. તો પહેલા તો છેદ સરખા છે એટલે હું n+1 કરીશ. શું કરીશ? n+1 એટલે કે 5 + 1 એટલે કે 6 વડે ગુણીશ, 6 વડે ભાગીશ. એટલે મને મળશે 12/18, 6/18. વચ્ચે કેટલી મળી ગઈ? 11/18. પરફેક્ટ 5 મળી ગઈ. સર શું આ જ મેથડ થી થાય? ના, આ જ દાખલાને તમે 10 વડે ગુણો, 10 વડે ભાગો તો તમને 20/30 અને 10/30. તો અહીંયા 10 સમય સંખ્યા મળી. તો કહેવાનો મતલબ છે જેટલા વડે ગુણો એટલા વડે ભાગો. આ રીત કરો તો તમારે અસંખ્ય સમય સંખ્યાઓ, કેટલી? અસંખ્ય સમય સંખ્યા મળે. આ તો તમારો બેસિક કોન્સેપ્ટ. હવે આપણે ઉપરના દાખલા ગણવાનું ટ્રાય કરીએ. 3 અને 4. 3 અને 4 વચ્ચે આપણે ચલો પાંચ સમય સંખ્યા શોધો. તો 6 વડે ગુણવાનું, 6 વડે ભાગવાનું, 6 વડે ગુણો, 6 વડે ભાગ. 18/6, 24/6, 19, 20, 21, 22, 23. 5 જોઈતી હતી ને, 5 મળી ગઈ. 5 સમય સંખ્યા. સમજાઈ રહ્યું છે? બહુ જ આસાન છે. ચલો એના પછી અવયવ છેદ અલગ અલગ. આવો દાખલો છે. 3/4. વચ્ચે આપણે 10 સમય સંખ્યા શોધવી છે. તો શું કરીશું? પહેલા છેદ સરખા કરીશું. શું કરીશું? છેદ સરખા. છેદ સરખા કરવા માટે શું લેવું પડે? લસા લેવો પડે. શું લેવું પડે? તો આને 4 વડે ગુણીશ, આને 3 વડે ગુણીશ. ઉપર નીચે બંને જોડવું પડે. 4/12, 3/12. આ તો સર એક જ સંખ્યા વચ્ચે આવે છે.
તો હવે મારે 10 સમય સંખ્યા જોઈએ છે તો 11 વડે ગુણીશ 11 વડે ભાગીશ સર આ તો 11 ગુણ્યા 12 મને નથી આવડતું તો તમે અહીંયા તમારી સગવડતાને ધ્યાનમાં લઈને 100 વડે ગુણો તો પણ ચાલે 50 વડે ગુણો 50 વડે ભાગો તો પણ ચાલે બંને સાચું સર કેમ કારણ કે અહીંયા મને મળશે 200 ના છેદમાં 600 અને અહીંયા મને મળશે 150 ના છેદમાં 600 તો મને અહીંયા 50 સમય સંખ્યાઓ મળે છે કેટલી 50 તો કોઈ પણ 50 લઈ લો 155 ના છેદમાં 600 160 ના છેદમાં 600 161 ના છેદમાં 600 ઓકે મારે તો ખાલી 10 જ જોઈએ છે ડોટ 169 ના છેદમાં 600 એવું જ અહીંયા કરીએ તો 400 ના છેદમાં 1200 અને 300 ના છેદમાં 1200 તો 300 ને 400 વચ્ચે 10 સમય સંખ્યા ના મળી જાય આરામથી તો એટલા માટે કહેવાય છે કે ભાઈ બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય અનંત સમય સંખ્યાઓ છુપાયેલી છે હવે આપણે એક બીજો કોન્સેપ્ટ ભણીશું અનંત આવૃત અને અનંત અનાવૃત એટલે કે વાસ્તવિક સંખ્યાઓની પહેલા ભણીશું દશાંશ અભિવ્યક્તિ વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ શું છે તો માની લો કે 36 ના છેદમાં 100 તો આની દશાંશ અભિવ્યક્તિ આ થઈ હું લખું 5 ના છેદમાં 2 તો 2 દુ 4 1 વધે 2.5 આ દશાંશ અભિવ્યક્તિ થઈ હું લખું 5 ભાગ્યા 8 તો 0.8 48 2 8 દુ 16 0.625 તો આ એની દશાંશ અભિવ્યક્તિ થઈ આ બધી કેવી અભિવ્યક્તિ છે તો શાંત અભિવ્યક્તિ છે કેવી શાંત અભિવ્યક્તિ એટલે અહીંયા જવાબ આપણને નિશ્ચિત મળે છે શું મળે છે નિશ્ચિત મળે છે જ્યારે આપણે હવે અવેજી જોઈશું એમાં તમને જવાબ અનંત મળશે જેવી રીતે 5 ભાગ્યા 7 સીધું ઓવર 50 1 7 એકા 7 3 7 ચોક 28 વિસા 7 દુ 14 6 7 8 56 7 પંચા 35 50 પાછું રિપીટ થયું સીધું 49 પાછું આવ્યું 10 એટલે પાછો ભાગ ચાલશે 1 4 2 8 5 તો આને કહેવાય અનંત આવૃત શું કહેવાય અનંત આવૃત હું અહીંયા લખું છું અને શું કહેવાય અનંત આવૃત સંખ્યા શું કહેવાય કે અનંત છે પણ રિપીટ છે એટલે આપણે એને p by q સ્વરૂપમાં લખી શકીશું બીજી આવે અનંત અનાવૃત જે ક્યારે ખતમ ના થાય જે રીતે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 11 અવિભાજ્ય સંખ્યાઓ વર્ગમૂળ અનંત અનાવૃત સંખ્યા હોય છે ઉદાહરણ ઉપર લખ્યું છે ચલો નેક્સ્ટ હવે આના થોડાક દાખલા કરી જેવી રીતે આવો દાખલો હોય 0.3333 આવો દાખલો 0.2222
આવો દાખલો 0.4444 0.5555 0.6666 0.7777 આ બધા દાખલાને પી બાય ક્યુ સ્વરૂપમાં ફેરવવાના છે. સમજ? તો કેવી રીતે ફેરવીશું? તો હું આને એક્સ ધારી લઈશ. શું કરીશ? એક્સ બરાબર 0.3333. આ 3 કે 33 એક જ છે. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે? તો પોઈન્ટ પછી એક જ સંખ્યા પુનરાવર્તિત થાય છે એટલે 10 વડે ગુણીશું. આ મારું સમીકરણ 2, આ સમીકરણ 1. સમીકરણ 2 માંથી 1 ને બાદ કરો તો 10x બરાબર આ ગયું 9x બરાબર 3. x બરાબર 3 ના છેદમાં 9. x બરાબર 1 ના છેદમાં 3. આપણે ચલો સર થોડી ઘણી સમજણ પડી. બીજા દાખલામાં જરી વધારે ખબર પડે એવું કરો. x બરાબર 0.2222. 10x બરાબર 2.2222. એક જ સંખ્યા રિપીટ થાય છે એટલે હું હવે માઇનસ કરી દઉં છું. 2 ના છેદમાં 9x. x બરાબર 2 ભાગ્યા 9. 0.4 માટે સમીકરણ 1 બની ગયું. સમીકરણ 2 એક જ સંખ્યા રિપીટ થાય છે એટલે 10x વડે ગુણાશે. x બરાબર 0.4444 માઇનસ કરીએ 9x બરાબર 4. x બરાબર 4 ના છેદમાં આપણે 0.5555 તો x બરાબર 0.55555. 10x બરાબર 5.555. ઓકે * ઓકે સમીકરણ 2 માંથી 1 ને બાદ આગળ 9x બરાબર 5. x બરાબર 5 ના છેદમાં 9. આ તમારો જવાબ. તો અહીંયા શું થશે? તો x બરાબર 0.666. 10x બરાબર 6.6666. 2 માંથી 1 ને બાદ કરો. 9x બરાબર છે x બરાબર 6 ના છેદમાં 3 2 ને 3 તરી. p બાય q સ્વરૂપ 2 ના છેદમાં 3. ચલો 0.777 આ તમારું હોમવર્ક. 0.888 p બાય q સ્વરૂપમાં હોમવર્ક. 0.999 p બાય q સ્વરૂપમાં ફેરવો હોમવર્ક. હવે આપણે કરીએ છીએ આજનું આનું અપડેટ દાખલા. આના અપડેટ દાખલા એટલે હવે 0.2222 તો જોઈ લીધું, પણ આપણે હવે અહીંયા થોડું ચેન્જ કરીએ. જે તે 0.23232323. બે સંખ્યા પુનરાવર્તન હોય તો કેવી રીતે દાખલો? 0.989898.
0.81 તો x બરાબર 0.23 આ સમીકરણ 1 100x બરાબર 23.23 ઓકે તો બે માંથી હવે 100 કેમ લીધા તો બે સંખ્યા પુનરાવર્તિત થાય છે એટલા માટે બીજામાંથી પહેલાને બાદ કરો આગળ x બરાબર 23/9 ચલો સર હજુ એક દાખલો કરો તો x બરાબર 0.34 100x બરાબર 34.34 બે માંથી એક ને બાદ કરો ગયું 99x બરાબર 34 x બરાબર 34/99 ચલો સર હજુ એક દાખલો કરો 0.98 x બરાબર 100x બરાબર 98.98 તો એક બાદ કરો 0.98 99x બરાબર 99/98 ચલો છેલ્લો દાખલો આજે કે x બરાબર 0.81 તો શું થઈ જશે 100x બરાબર 81.81 100 માંથી પહેલું તો પહેલું સમીકરણ બાદ કરવું x બરાબર 81/99 સર આનું સિમ્પ્લિફિકેશન થાય બિલકુલ થાય 9/11 તો આશા કરું છું કે તમને બધી જ માહિતી ખબર પડી હશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના બીજા દાખલાઓ એટલે કે આ પેટર્નમાં હજુ બીજા દાખલાઓ કરીશું જય હિન્દ જય ભારત